અમારે નહીં આવી તમારે આવી લેવડો તને આબુ તો હા પણ એમાં એક લોચો રમતું હા તમે થોડા ઘણો ટીકો કરો તો આવું પૈસા નહીં મારા ઘરે પૈસાની વાત નહીં કરતો હું હા એટલે હું કે મારા આ ખાતર જે પડ્યું ને એ બધું આ પાવડર કે ફેદવાનું છે બરોબર એટલે મારા એમ કીધું છે કે આટલું ખાતર ફેદીને દુધાર આવ્યો હું મારા ઘેર દાવ તો થોડા ઘણા પૈસા મને કરી આલો એટલે કે ખાતર ફેદી થાય હું તને કરી આલું પૈસા બરોબર એટલે મારે આબુ તો સગે તારી વાત સાચી છે હવે ભોલા હા પણ મારે તો આ લુગડા અમને મેલા થઈ જાય નેટ ધોઈને લાવ્યો છું યાર ના ના એ સાચી વાત રમતું કામ હું તો નહીં કહેતો કે ખાતર તો ફેદાવો હા પણ તમે મારા જેઠને કહો તો ભેળા ભેળો મારો મેળ પડી જાય કારણ કે મને કોઈ મારી તરી યાદ આવી કે યાર આ બાર મજૂરી કરું એટલે સાચી વાત યાર તો દાવું કે ના દાવું સાચી વાત આ ઢૂંઢના લુગડા લઈ જવું પડે યાર મારે લે બોલ શું કરું મને તો મારા ઘેર દાવું હે મા બાપ જોડી દાવું છે આપડે એવું હા શેઠતા ને અરે તમે મારા શેઠ ને કહો તો મારો મેળ પડી જાય એમ એટલે તાર શેઠ કેમ પૈસા ના આલો તો ખરો જ કઈ યાર ધંધો કરો તો લઈ આવજો હવે તું હેડ તો કરી હું કેવા માંગે એમ તો આલે હું 2 રૂપિયા તો એવા તને નહીં આલે તારી વાત નહીં કરતો ભાડા તો પણ મારા જે લેવાના પૈસા એવું હા 7000 રૂપિયા જે મારો હિસાબ છે ને એ મને આલી રો તો પછી હું આવું રહી પછી ઘેરે પૈસા હાલવા કે ના હાલવા હાલવા પડી હાલવા મજૂરી કરવા આયા આપણે તો ઘેર તો હાલવા પડી કે ના હાલવા પડી આ 12 મહિનાનો તહેવાર કહેવાય ખાલી તમે તો એમ કહો કે મારા આ ભોલા લઈ દો અંગાત મારો મેળ પડી જાય ભાડાનો બચી જાય એમ હેડો હેડો હો હા કાઠા રહેજો પાછા અરે ના કાઠો રહું લે ભૂડા રમતો કાકા હા હેડો કમ હેડો હા લે ભૂડા હા બેઠા દો હા આપડે કીધું હવે કોક કર્યું તો નેતાળું ખેતર તો હું ગયો તો તેમાં 4-5 ઢગા ફેદ્યા હતી બીજું પડ્યું છે પણ એમ કે આમાં કાકો થોય કુટુંબમાં મારા કાકો થોય એટલે એરિયા જોઈ થી અમારી કણ ઘેર અમારા દેશમાં જોઈ ગામમાં તે હું કરવું ચાલ ભાઈ તે પૈસા કીધું આલ્યા તો મને આવા અંગાત જો તીમ તો 2-3 દાડો પાછો આવો તીમ આવું તહેવાર તો પટી જાય કે હોળી કરવા હોળી તો કરવી પડશે છે એવું છે અને ત્યાં ઢગલા ફેદ્યા હતી 4 જેવા ફેદ્યા બીજા પડે ત્યાં જેવા ના ચાલની ભાઈ બધું શેર ફેદવું પડે યાર પણ શેર તાર કે સાચી વાત છે પણ મારા તાર જવાનું થી એનું ભાઈ હું અત્યારે તો આખો દાડ ફેર તો હું કાલ વહેલા નીકળું કાકા તો આપડે ચાટા એટલે મારા ઘેર તો તાણે મૂકો સાચી વાત એ તો નક્કી નહીં યાર એવો માની તો બોમ્બે રખડી જ થયો વદ્ર ના રખડી તાર કોણ રખડે એવું છે એક શેર ફેદી ગયો તો હું તો ટ્રેક્ટર બોલાવી પહેરાઈ દઉં ભાઈ પણ સાચી વાત છે પણ મારો જવાનું થી એનું શું કરશો એવું હોય તો હું મારા મક્તુકાલ એમ બોલાવરાવ મને તો ખાવાનું હોય એવાની હોય તો બોલાવરાવ તું બોલાય ભાઈ પણ યાર તાર ક્ષેત્ર ફેદવું પડશે ભાઈ તો તમે ફોન કરજો આરો ફોન ચો ઘેર પડ્યો ફોન તાને મજી કર માર મસ્તી તો હું શું કરું ભાઈ તારા કોમ છે હા લ્યો તાલુ રાખજો લ્યો બોલે વાત કરો હે કોઈ બોલાવો હોય આ ક્ષેત્રમાં જ છું આવો એ હા આવવાની આવી એટલું ક્ષેત્ર ફેદી ગયો તો સારું હતું યાર પણ છે તાર કે સાચી વાત છે કોમ તો આખી જિંદગી કરવાનું પણ મારા માહિતરો દોડી તો જવું પડે કે ના જવું પડે મારે એ તાર સાચી વાત છે માહિતર જોડી જવું પડે પણ યાર પણ હવે મૂકીને બોલાવું કે તું યાર એટલે આ યાર 12 મહિનાનો તહેવાર આવે યાર પૈસા હવે હાલવા પડી યાર પૈસા ના આટલું નહીં યાર પણ થોડા ઘણા કરી હાલો 7,000 રૂપિયા તો આપડે તો લેવડ દેવડ છે કે હા એ હિસાબ છે મારા અમે તો જે ધોઈ હાલો એમ અમે તો ફટ લઈને કહો તો ફટ લઈને અમે તો હિસાબ આલ દઈ યાર 12 મહિને ની એવું નહીં 4 દાડે આવું તો હિસાબ આલી યાર અમે તો કામ કરી દીધું છે એટલે યાર પણ તમે નહીં શું લાગે ખેતર એવું યાર મેલી જવાય ના જવાય આઈ કરી આલ્યો કે તમન આઈ તો મારો અમે કોમ નહીં કરવું પડે
હું આવી તો હું કરી આલ્યો મગતે ના પાડી હે લો 4 મહિનાનો તહેવાર આવે ચારે ને બારે કોઈ જાય ના તો 12 મહિનાનો તહેવાર છે યાર એ સાચી વાત છે ભાઈ આવતો તો સારું હતું યાર લાખ રૂપિયાની વાત છે તમારી પણ જો યાર એટલું જેતે ફેડ્યું હોય તો બીજું તો પેલું તો હું ફેડાઈ નાખું મજૂરો કરીએ તો વાંધો નહીં જુઓ આ હોળી આવે એટલે બધા ના ઘેર તો ભાગ્યા એટલું ખેતર ફેંકી ગયો એટલે સારું હતું યાર પણ શેઠ થાય કે સાચી વાત છે પણ હવે એકલાથી ફેદાયો નહીં થઈ 4 મજૂર કરી આલે તો ફેદી ના આવો હું તો સાચી વાત અલે આ ભમતુભા કોણ તાજે યાર ઘેર ગયો તો તમારે તમે તો ખેતરમાં છો યાર બડે શાંતિ હા શાંતિ એવું ચાલે શાંતિ ચાલે સારું છે ને તમે આયા બોલો હા પેલું ખાતર નાખ્યો તેને પૈસા તો આલો યાર તમે તો ફોન ઉપાડતા નહીં અલ્યા ફોન જો ઘર પણ પછી ઉપાડ ચેલા લેવાને 500 રૂપિયા બાકી છે એ તો આલો 500 રૂપિયા ઓવે શેઠ અમન તો હાલો તમે તો હેરતા થઈ ગઈ કે તમારે ચા હેડવું છે મારે ઘેર તો આવું હતું છે હા એમાં તહેવાર ના આવ્યો હું મજૂરી કરી દઉં ઓવે એટલે પણ સાંભળ ઘેર તો જવું પડે એને ઘેર જાવ પણ સાચી વાત ભાઈ પણ પછી જેતે મુકું ફેની ગયો તો બાદરી વાઈ જતું પણ કાકા એ હું કહું આ સમજતા પણ આજે રે તાર મગતે આવ્યું નહીં ભૂયા ભાઈ આવે એટલે તે પૈસા આવી ફેદવું હોય તો પછી હું ટ્રેક્ટર મેલું તો મારે ટ્રેક્ટર ફેદી નાખે ટ્રેક્ટર બેઠે ઓવે ટ્રેક્ટર થી ફેદાય હારું એટલે ફેર વિચારનું હા તો ફોન કરજો મને હા ફોન કરે હો હવે મગતું કાકો કેટલા રહ્યા છે ઘર આવશે ને એટલે હું તો આ તારા પૈસા પણ કોઈ વિશ્વાસ નહીં આવતો એવો ને રખાય બરોબર હીરા મજૂરી કરવા આ તમે એમ કહો હા સાચી વાત એટલે બોલા કેટલી વાર થાય મારે મોડું થાય યાર ઉભા કે જઈએ ખા તમે મગતું કા દેખાતા નહીં આવે એટલે નોટમાં હિસાબ પૂરો અને તારા પૈસા પૂરા મેડો કો મેડો તમે તો શીખરો આમ ડુપ્લિકેટ નો બગાયો વધારો વિચાર આવે તો બમતા હા હું મગતે શાંતિ હા અરે ભાઈ આ તો કે યાર છે તે ફેડ્યા વગર કે મારે ગોમ જવું તહેવાર આવ્યો પગતું કાકા એવો છે આલવો પડે કે હિસાબ આલવો પડે મુઆ તારા આલી ના ભાજ્યા હિસાબ તા આઈને ઘેર જાય કે તો હિસાબ તો આલવો પડે કે તાણ યા ક્યાં તે હું ચાલ્યું પણ યાર પણ મૂકી છેતર એટલું થઈ ગયું તો સારું છેતર તો થાય પણ તહેવાર છે તો સમજવું પડે કે ડોહા તમારે ના સમજવું પડે એટલું હું એમ કહું બીજું ઘણું કોઈ હું કરું વડે પૈસા આલો એને આવ્યું અલ્યા ભાઈ થા કોમ થા પણ મૂકું એટલું જ છું હતું સારું હતું પણ તારે કે સાચી વાત છે કેટલા લેવાની જે આલો એ આલો છે તાર મારે ઘેર આલો એને ભાડું થાય એટલે ભાઈ તો લે ભાઈ હો એ લામો ગણી આલો તો વળખો કઈ ન મારે ક્યાં 1000 રૂપિયા અહીં ભાઈ ચાર અને ભાઈ ફોન ચાર તો પણ એ બધા ચાર બીજા તો આલો વધારે 1000 રૂપિયા આલો એટલે મારે ભાઈ મેં આલ્યું. એ લેવા જા પૈસા લઈને આવી બોલા આલછી લે જે તાર રાખ્યો તારા શરત તો કરી કોઈ હારા બોલવો તો પૈસા આલવાના કોઈ તહેવાર આવતો તો પૈસા આલવાના આપણે ચોખવટ થી ધંધો કરીએ છીએ 4000 આલે પણ ઘેરે આલવા પડશે કે મારે હું 7000 રૂપિયા થોડી માગું કે ના ના કહું હું બીજા હાલશે 5-6 હજાર રૂપિયા કર્યા હોય તો ઘેર મારે લઈ દો તું કે મારે તારો તો આલવા પડી કે ના આલવા પડી ના ના ડોહું એમ તો સમજે છે વાત ના સમજે છે ડોહું એમ તો હા આમ કંજૂસ છે પણ સમજે છે તહેવાર આવે એટલે સમજવું પડે કે હા ના હોળીનું ના યાર 500 લે 1000 રૂપિયા ઘેર આલ્યું ઘેર આલું હવે બરોબર અને આ 200 રૂપિયા ભાડું કરજો હા એટલા આ તો કાઈ ટીપા આલી છે ને ભાડું તો ભાડું એ નહીં લખવાના 1000 લઈએ ને લખવાના પેલા નહીં લખવાના 4000 ઉપાડમાં લખજે ડોવા લે તારે ઘેર જતો હોય તો લઈ જાજે કોઈક છોકરો માટે ને લઈ જાજે કે બધા લે 500 રૂપિયા અને આ કોણ છે તા કાકો છે કાકો તો તમે છોકરા માટે લઈ જાજે તા અમારે ટીપ તો આલવી પડે કે હવે તહેવાર છે 12 મહિને તહેવાર આવે એટલે ના આ અમાર બાદુમાં લઈને જો તો એમ કે હે લઈ ભાઈ 10 રૂપિયા લેડો તા બોલા પણ હું શું કહું બોલા છોકરા માટે તહેવાર આવે છે ને ધોણી લઈ જાજે પતાહા લઈ જાજે ખજૂર લઈ જાજે હાર જીવ આઈડો લઈ જાજે લ્યો આપ શું કહું ક્યાં અને આ પટન બે દાણ તહેવાર એટલે આવજો ના બાજરી બીજી વાપી ને મંગળવાર ના આવી જાય બરોબર મંગળ બુધવાર નો બરોબર કાકા થઈ ગયા ભાઈ વિશ્વા હાલ્યા આ બોલો ચવડો હતા આવડા તને હોય રેવા મેં કે તો આવજો તા એટલે શેતરનું થાય અહીંયા આવજો આ તો ટેન્શન ના રે મન ફોન મોય હોય છે તો યાટી ના દાદા બા ફોન કરી આલ્યો હોય છે હોત ના ફોન કર્યો ના ના પોકો એટલે ફોન કરજો જાજો બા એ હા ભાઈ આવજો એ હા કાકા
અહીંયા કાલમાં પણ છો હું એમ તહેવાર છે એટલે આલવા જ બચારો પડી તમને. મજૂરી કરીએ ભાઈ ના ના મજૂરી ભૂલો કરવામાં જાવ મજૂર ઓછા કરે ને કોમ સારું કરે છે ના ના મજૂર તો આમ જબ્બર એમ મજૂરી જબ્બર કરે રહ્યો ભાઈ એ સાચી વાત અહીંયા છે કઈ મજૂર આ ફેજ ના હોય ઘડી ગામ પણ મુકું હેજ પણ વાત કહું તમારું ઉતવાળ હોય ને હે એવું હોય ને તો પેલો ફોન કરો તો બગ 500 રૂપિયા થાય પણ ટ્રેક્ટર વાળા લઈને ફેદાય એ તો કહી દીધું પેલા શેબલ ને કહી દીધું આવી જાય તો કીધું હશે હા ભાઈ હું તો કહી દઉં તો આવે ને તો ભાઈ હોદના એવું હોય તો મને ટોકો કરજો હોય. હું આવું લેટરો લોબી કરી બાજરી ઉગાડી ફરી હા હેડ કેમ કે 2-4 દાડા તહેવારમાં જવા દેવો પડે એ હોય હેડો તાર, આવજો હા એનો આવજો પણ હોય એટલે આપણે 2 લેટર ખેંચી દઈએ કોઈ કોમ બીજું હોય તો કહેજો હા હા આમ બોલાવે તો કોઈ ટેન્શન માં એટલે આવી એ તો જાય વાંધો નહીં એ તો આવી જાય આ બધું મસ્ત મોડ આ મારો બનાસકોઠો આ